મિત્રો, તારીખ 23 મે શુક્રવારના રોજ અપરા એકાદશી તિથિ આવી રહી છે। આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીની પૂજા અને વ્રત કરવામાં આવે છે। આ વ્રતના પુણ્યના પ્રતાપથી જાતકને તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે। મિત્રો, અપરા એકાદશીનું વ્રત 23 મેના રોજ રાખવામાં આવશે। અપરા એકાદશીનું વ્રત કરવાથી તમારા તમામ કાર્ય સફળ થઈ જાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। તમામ એકાદશીની જેમ અપરા એકાદશી પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને પાછલા જન્મના પાપોનો પણ નાશ થાય છે અને તેને મુક્તિ મળે છે। વિધિ વિધાનથી પૂજા કરવાથી જગતના પાલનહારની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે ધનની દેવી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે। આવામાં ચાલો જાણીએ કે આ વર્ષે અપરા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે। જ્યોતિષ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત તારીખ 23 મે 2025 સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 10:29 સુધી રહેશે। ઉદયા તિથિના અનુસાર અપરા એકાદશીનું વ્રત 23 મે શુક્રવારના રોજ રાખવામાં આવશે। અપરા એકાદશીના દિવસે તુલસીના છોડ નીચે જો તમે આ એક ગુપ્ત ચીજ બાંધી દેશો તો તમને તમામ કષ્ટોથી મુક્તિ મળશે। ભગવાન વિષ્ણુજી, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે। મિત્રો, આજની વિડીયોમાં અમે તમને એકાદશીના દિવસે કરવામાં આવતા ખાસ અને વિશેષ ઉપાય વિશે જણાવવાના છીએ। જે ઉપાય જો તમે પૂરી શ્રદ્ધા અને ભાવથી કરી લેશો તો તમને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો। અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, વર્ષમાં કુલ 12 એકાદશી તિથિ આવે છે, પરંતુ તેમાં સૌથી મોટી એકાદશી તિથિ જો કોઈ હોય તો તે છે અપરા એકાદશી। કારણ કે આ દિવસે જે કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજીની પૂજા પાઠ કરે છે તો તે જાતકને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ એક એવી એકાદશી તિથિ હોય છે જે દિવસે કરવામાં આવેલી પૂજા, સાધના, ક્રિયા ક્યારેય ખાલી જતી નથી। આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને લાભ જરૂર મળે છે। અપરા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ હોય છે। જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત પૂરા વિધિ વિધાનથી કરે છે તે તમામ તીર્થોનું ફળ પ્રાપ્ત કરે છે। સાથે જ આ વ્રતના દિવસે દાન કરવાથી લાખો ગણા શુભ ફળની પ્રાપ્તિ થાય છે। અપરા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે। આ વ્રતને કરવાથી અશ્વમેઘ યજ્ઞ, તીર્થ સ્થાન અને દાન વગેરે કરવાથી પણ વધારે પુણ્ય મળે છે। અપરા એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા જોઈએ। અને જો તમે આ દિવસે વ્રત ના રાખી શકતા હોય પરંતુ આ દિવસે જો તમે તુલસીના છોડ નીચે યોગ્ય મુહૂર્તમાં આ ગુપ્ત વસ્તુ બાંધી દેશો જેના વિશે વાસ્તુશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર અને વેદ પુરાણમાં જણાવેલું છે અને જે પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય માનવામાં આવે છે તો માનીને ચાલ કે આ ઉપાય કર્યા બાદ સાક્ષાત તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થશે, જેનાથી તમારી જન્મ જન્માંતરની ગરીબી, પરેશાની, કષ્ટ અને સમસ્યાઓ તરત જ નષ્ટ થઈ જશે। અને આ નાનકડો ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં ધનની વર્ષા થશે। તમારા જીવનમાં જે પણ ધન આવશે તે ટકશે અને તેમાં વૃદ્ધિ થશે। ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી પાસે એટલું ધન આવશે કે આ ઉપાય કર્યા બાદ તમારી આવનારી 7 પેઢીઓ પણ રૂપિયા અને પૈસા પર રાજ કરશે। મિત્રો, અપરા એકાદશી તિથિ વિશે વેદ પુરાણોમાં સ્પષ્ટ લખેલું છે। આ દિવસે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી ખૂબ જ વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે।
અને પોતાના બંને હાથે પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. આ દિવસે તમે આ ઉપાય કરશો તો વેદ પુરાણો અનુસાર ઉપાય કરવાથી તમને લાભ જરૂર મળશે. અને આ દિવસે તુલસી પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે તુલસી પૂજા કરવાથી વ્યક્તિને સાક્ષાત ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, એક વાત તો સમજવા જેવી છે કે જે કોઈ વ્યક્તિને ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળી જાય તો તે વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે. કારણ કે ભગવાન વિષ્ણુજી એક વ્યક્તિને આશીર્વાદ આપે તો તે વ્યક્તિના નવગ્રહ તેના સાથ આપવાનો શરૂ કરી દે છે. તે વ્યક્તિના રાહુ, કેતુ અને ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં રાહુ, કેતુ અને ભાગ્યનું નિયંત્રણ ભગવાન વિષ્ણુજીના હાથમાં હોય છે. બીજી તરફ માતા લક્ષ્મી જો કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી. એ વ્યક્તિના જીવનમાં સદાય ધનની વર્ષા થતી રહે છે. મિત્રો, અપરા એકાદશી તિથિના દિવસે માત્ર આ નાનકડો ઉપાય કરી લેવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. મિત્રો, આ એવો ઉપાય છે જે જો તમે અપરા એકાદશી તિથિના દિવસે કરી લો છો તો તે ક્યારેય ખાલી જતો નથી. આ ઉપાયનો લાભ ઉપાય કરનાર વ્યક્તિને જ નહીં પરંતુ આખા પરિવારને મળે છે. મિત્રો, ચાલો હવે જાણીએ કે આખરે તુલસીના છોડ નીચે એવી કઈ ગુપ્ત ચીજ બાંધવાની છે જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળી શકે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે તુલસીના છોડમાં દરેક પાન ઉપર ભગવાન વિષ્ણુજીનો વાસ હોય છે. અને તુલસીનો જે છોડ હોય છે તે માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરે એક તુલસીનો છોડ અવશ્ય હોય છે. ઘરમાં જો તુલસીનો છોડ હોય તો તેવા ઘરમાં ક્યારે વાસ્તુ દોષ થતા નથી. જે ઘરમાં તુલસીનો છોડની સારી રીતે સાર સંભાળ રાખવામાં આવતી હોય તે ઘરમાં સદાય માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપા બની રહે છે. તેથી મિત્રો, અપરા એકાદશી તિથિના દિવસે તુલસી પૂજનનું એક વિશેષ અને ખાસ મહત્વ માનવામાં આવે છે. જો તમે વર્ષની સૌથી મોટી એકાદશી તિથિ અપરા એકાદશી તિથિના દિવસે વ્રત ના રાખી શકો પરંતુ માત્ર વિધિ વિધાનથી તુલસી પૂજન કર્યા બાદ તંત્રશાસ્ત્ર અનુસાર તુલસીના છોડ નીચે આ ગુપ્ત વસ્તુ બાંધી દેશો, જેના વિશે આજે આ વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો માનીને ચાલજો કે સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમને તુરંત જ પ્રાપ્ત થશે, જેના બાદ તમારા જીવનમાં તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે. તમારા ઘરમાં બરકત થશે, તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, ચાલો હવે જાણીએ એ મહા ઉપાય વિશે. જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારું ભાગ્ય તમને સાથ આપે, તમારા રાહુ કેતુ તમારો સાથ આપે, તમે જે કોઈ કાર્ય શરૂ કરો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય, તો બસ આ નાનકડો ઉપાય 23 મે અપરા એકાદશીના દિવસે જરૂર કરી લેજો. આ ખૂબ જ નાનકડો ઉપાય છે પરંતુ આ ઉપાયને કર્યા બાદ તરત જ તમને ભગવાન વિષ્ણુજીનું વરદાન પ્રાપ્ત થશે. ત્યારબાદ તમારા નવગ્રહ, તમારા રાહુ, તમારા કેતુ, તમારું ભાગ્ય તમારો સાથ આપવાનો શરૂ કરશે. તમારું સૌભાગ્ય પ્રબળ બની જશે. જે કોઈ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં સફળતા જરૂર પ્રાપ્ત થશે. મિત્રો, આપણે પહેલા વિડીયોમાં વાત કરી તેમ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુજીના હાથમાં હોય છે. તો મિત્રો, સૌથી પહેલા તમારે આપણા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી જવાનું છે અને સ્નાન આદિ કાર્યોથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્રો ધારણ કરી લેવાના છે. કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુજીને ખૂબ જ પ્રિય હોય છે. હવે તમારે એક ઘીનો દીવો લેવાનો છે અને તમારી લંબાઈ બરાબર એક પીળા રંગનો દોરો લેવાનો છે. ધ્યાન રાખો કે તમારે તમારી લંબાઈ બરાબર જ પીળા રંગનો દોરો લેવાનો છે. હવે તમારા ઘરે તુલસીનો છોડ હોય ત્યાં તમારે જવાનું છે.
પછી સૌથી પહેલા એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. એ દીવો તમારે પૂર્વ દિશામાં પ્રગટાવવાનો છે. ત્યારબાદ મિત્રો આ પીળા દોરાને તમારા હાથમાં લઈને તુલસીના છોડની 11 વખત પરિક્રમા કરવાની છે. અને પરિક્રમા કરતા સમયે તમારે ભગવાન વિષ્ણુજીના બીજ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પરિક્રમા કરી લીધા બાદ આ પીળા રંગના દોરાને તુલસીના ગમલા ઉપર ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરતા બાંધી દેવાનો છે. મિત્રો ફક્ત આટલો ઉપાય 23 મે અપરા એકાદશીના તિથિના દિવસે કરી દેવાનો છે. આ ઉપાય કર્યા બાદ તમારા નવગ્રહની પીડા તરત જ સમાપ્ત થઈ જશે. તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જશે. ભગવાન વિષ્ણુજી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે અને જીવનમાં તમે સતત ઉન્નતિ કરશો. આ ઉપાય જો તમે એકાદશી તિથિના દિવસે કરી દેશો તો આખું વર્ષ તમારું ભાગ્ય પ્રબળ રહેશે. મિત્રો ચાલો હવે વાત કરીએ એક બીજા ઉપાય વિશે છે જે ધન પ્રાપ્તિનો મહા ઉપાય માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની વર્ષા થતી રહે, જીવનમાં એટલું ધન આવે કે ક્યારે ધનની કમી મહેસૂસ ન થાય અને તમારી પાસે એટલું ધન હોય કે તમારી આવનારી 7 પેઢીઓ પણ પૈસા અને રૂપિયા પર રાજ કરે, તો મિત્રો બસ તમારે અપરા એકાદશીના દિવસે તુલસીના છોડ નીચે એક ગુપ્ત ચીજ યોગ્ય મુહૂર્તમાં બાંધવાની છે. જેના બાદ તરત જ તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાંથી ધન સંબંધિત દરેક પ્રકારની પરેશાનીઓથી તમને તરત જ મુક્તિ મળી જશે. આ ઉપાય તમારે અપરા એકાદશીની રાત્રિએ કરવાનો છે. સૂર્યાસ્ત થયા બાદ તમારે લાલ કપડાં પહેરવાના છે અને માતા લક્ષ્મીજીની પૂજામાં જ્યારે લાલ રંગના કપડાં પહેરવામાં આવે અથવા લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે તો તે પૂજા તરત જ સિદ્ધ થાય છે. તમારે તમારી લંબાઈ બરાબર લાલ રંગનો દોરો લેવાનો છે. હવે તમારે તુલસીના છોડ પાસે જઈને સૌથી પહેલા એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. પછી તે લાલ રંગના દોરાને તમારા હાથમાં પકડીને માતા લક્ષ્મીજીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 11 વખત જાપ કરવાનો છે. પછી આ લાલ રંગના દોરાને તુલસીના છોડ નીચે ગમલા ઉપર બાંધી દેવાનો છે. મિત્રો માત્ર આટલો નાનકડો ઉપાય જો તમે અપરા એકાદશીના તિથિના દિવસે કરી દેશો તો તમારા જીવનમાંથી દરેક પ્રકારના આર્થિક કષ્ટો અને સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં ખૂબ જ તેજીથી ધનનું આગમન થવા લાગશે અને તમારા ઘરમાં જે પણ ધન આવશે તેમાં સતત વૃદ્ધિ થતી રહેશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે. મિત્રો આ રીતે એકાદશી તિથિના શુભ અને મંગલકારી દિવસ ઉપર આ નાનકડા ઉપાય જો તમે પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરી લેશો તો તમારા જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, દર્દ અને સમસ્યાઓ દૂર થઈ જશે અને માતા લક્ષ્મીની સાથે સુખ સમૃદ્ધિનો તમારા ઘરમાં વાસ થશે. તો મિત્રો આશા છે કે આજની આ વિડિયો તમને જરૂરથી સારી લાગી હશે. વિડિયો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.